પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા છે, તેમના પતિ પણ કોંગ્રેસમાં જોડાયા છે। તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા છે। નીલમ શ્રીવાસ્તવના પતિ પણ કોંગ્રેસમાં જોડાયા છે। તો ભાજપના પૂર્વ ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ, જેમના પુત્રી કોંગ્રેસમાં જોડાયા છે। અમિતભાઈ ચાવડાના હસ્તે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત થઈ અને એક પારદર્શક વહીવટવાળું સ્થાનિક સ્વરાજમાં શાસન આવે, અત્યારે જે કમિશન, કમલમ અને કૌભાંડની જે સત્તાઓ ચાલે છે એમાંથી મુક્તિ મળે, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાની જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે, પ્રજા જે હેરાન પરેશાન થઈ રહી છે, એમાંથી લોકોને મુક્તિ અપાવવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક આગેવાનો, કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ શહેરો અને વિસ્તારોમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે।